પ્રદૂષણ નિયંત્રણ કરતું સમુદ્ર પ્રતાપ જહાજ કાર્યરત કરવામાં આવશે। સમુદ્ર પ્રતાપ સંપૂર્ણ સ્વદેશી બનાવટનું પ્રથમ જહાજ છે। રક્ષામંત્રી રાજનાથ સિંહ ગોવા શિપયાર્ડથી આ જહાજને કાર્યરત કરાવશે। દેશની દરિયાઈ સલામતી અને સુરક્ષામાં વધારો થશે। 4200 ટન વજન 114.5 મીટર ઊંચું આ જહાજ કાર્યરત થશે। સમુદ્રમાં થતી ઓઇલ લીકેજની ઘટનાઓ રોકવામાં આ જહાજ મદદરૂપ સાબિત થશે। 114.5 મીટર લાંબા આ વિશાળ જહાજના નિર્માણમાં 60% કરતાં વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થયો છે। 4200 ટન વજન ધરાવતું આ જહાજ 22 નોટિકલ માઇલ પ્રતિ કલાકથી વધુ ગતિ ધરાવે છે અને સતત 6000 નોટિકલ માઇલ સુધીનો પ્રવાસ કરી શકે છે। આ જહાજ સમુદ્રી પ્રદૂષણના નિયમો અમલમાં મૂકવા, સમુદ્રી કાયદાઓના પાલન, શોધ અને બચાવ કામગીરી તેમજ ભારતના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર EEZની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવશે। તટરક્ષક દળના જણાવ્યા અનુસાર આ જહાજમાં તેલ રિસાવની તપાસ માટે મશીનો અને રાસાયણિક ડિટેક્ટર્સ લગાવવામાં આવ્યા છે, જેમાં 30 મિલીમીટરની CRN-91 તોપ, એકીકૃત ફાયર કંટ્રોલ સિસ્ટમ સાથેની 2 રિમોટ સંચાલિત ગન્સ, સ્વદેશી એકીકૃત બ્રિજ સિસ્ટમ અને સ્વચાલિત પાવર મેનેજમેન્ટ સિસ્ટમ જેવી અદ્યતન ટેકનોલોજી હાજર છે। આ સાથે તેમાં આગ બુઝાવવાની ઉચ્ચ ક્ષમતાવાળી બાહ્ય સિસ્ટમ પણ સ્થાપિત કરાઈ છે।